સુરતમાં એસએમસી સંચાલિત હોસ્પિટલમાં સારવાર મેળવવી હવે મુશ્કેલ બની। મનપાની દવાની રીએમ્બર્સમેન્ટ પોલિસીમાં ફેરફારથી કર્મચારીઓ પરેશાન છે। નવી પોલિસીને કારણે ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓની મુશ્કેલીઓ વધી છે। ગેરરીતિ રોકવા કરાયેલા ફેરફારમાં યોગ્ય આયોજનનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે। પહેલા બધી સારવાર ફ્રી હતી, હવે પહેલા રૂપિયા ચૂકવવાનો નિયમ કરાયો છે। બિલ પાસ કરાવવા માટે આરએમઓના સહી સિક્કા ફરજિયાત કરાતા હવે ધક્કા શરૂ થયા છે। શિક્ષક મંડળે જૂની સરળ વ્યવસ્થા લાવવા માટે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી છે। અત્યારે પહેલા જે જતા દવા ફ્રીમાં મળી હતી, હવે દવાના રોકડા ચૂકવવા પડે એટલે એમને પૈસા લઈને મોકલવું પડે અને પૈસા ઓછા પડ્યા તો પછી એમને ફોન પે જીપે આવડતું નથી, પછી એ વધારે હેરાન થાય। બીજી વાત, એ બિલ ભરીને બી જમા કરવા જાઓ તો એ જમા કરવા તરત મળે નહીં। એનો મળે તો ખરો પણ ટાઈમ લાગે, 6 મહિના 4 મહિના તો ઓછામાં ઓછા તો 6 થી 7 મહિના તો લાગી જ જાય। પહેલાં બી અમે બિલ મૂકેલા છે, 6 મહિનાના પહેલાં કોઈ બિલ પાસ જ થયેલું નથી। એટલે દર મહિનામાં 2 વાર એમને જવું પડે, એટલે આ 6 મહિનામાં તમે જ કેલ્ક્યુલેટ કરો કેટલું છે। મારો સખ્ત વિરોધ છે અને આ પોલિસી નાબૂદ થવા જોઈએ અને અમે સરકાર સુરત મહાનગરપાલિકા કમિશનર શ્રીને પણ રજૂઆત કરી છે। પ્રાથમિક શિક્ષક મંડળ વતી ઘણા લોકોને અમને ફોન પણ આવે છે કે આ પોલિસી નાબૂદ કરો અને નિવૃત્તિ કર્મચારી એમને પણ ઘણી પરેશાની વેઠવી પડે છે અને આમાં પણ બસમાં કે કોઈ જગ્યા પૈસા પણ ચોરી જવાની શક્યતા હોય છે અને આમ આ પોલિસી એક પ્રકારની તો હવે ત્યાં જઈએ એટલે તપાસ કરવાના, એટલા પૈસા આપવાના, પછી જે ત્યાંથી લખે એટલે બહારથી દવા લઈએ, પછી એની પ્રોસેસ કરીએ, એનો બિલ બનાવીએ, બિલ બનાવીને કચેરી મારફતે મોકલીએ, પછી ત્યાં મેડિકલ કોલેજમાં જઈને આપીએ। આટલી લાંબી પ્રોસિજર આ છે, તો આ બધું ના કરવું પડે। જૂની પદ્ધતિમાં આવું કંઈ હતું નહીં। અત્યારે દવા રીએમ્બર્સમેન્ટ માટે મહાનગરપાલિકાએ જે પરિપત્ર કર્યો છે અને 1/5/2026 એનો અમલ કર્યો છે, એ બાબતે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી કે આના પર પુનર્વિચારણા કરો અને જૂની પદ્ધતિ લાગુ કરો, કારણ કે સુરત મહાનગરપાલિકાના 30,000થી વધુ કર્મચારીઓ આના લીધે હેરાન થઈ રહ્યા છે। જૂની પદ્ધતિમાં ફક્ત ચોપડી લઈને જાઓ, તમે લાલ કેસ લઈને જાઓ તો તમને તમામ દવાઓને તમામ તપાસ જે છે એ નિઃશુલ્ક મળતી હતી।